અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આપ દ્વારા કમલમ પર હોબાળા મુદ્દે તમામ આરોપીના જામીન નામંજૂર. માત્ર રજનીકાંત પરમારને કોર્ટે આપ્યા વચગાળાના જામીન. રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ, 88,000 પરીક્ષાર્થીઓની મહેનત પાણીમાં. માર્ચમાં યોજાશે નવેસરથી પરીક્ષા. કાવીઠા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર. મોડેલ અભિનેત્રી એશના પટેલનો 129 મતથી પરાજય. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો, નવા 87 કેસ સામે 73 દર્દી ડિસ્ચાર્જ, 2ના મોત. દેશના 14 રાજ્યોમાં ઓમિક્રોનનો કાળો કેર, એક જ દિવસમાં નવા 59 કેસ નોંધાતા તંત્ર સાબદું. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ, 10.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ઠંડુગાર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ટી ટાઈમ ન્યૂઝ સાથે હું જાગૃતિ. બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયો છે. મોડી રાત્રે આ ઘટના બની કે જ્યાં એક બ્રિજનું કામકાજ ચાલતું હતું અને તેવા સંજોગોમાં બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થઈ ગયો. આ ઘટના છે એસપી રિંગ રોડ પરની મહેમદપુરા ચોકડી નજીકની કે જ્યાં બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે. અંડર કન્સ્ટ્રક્શન બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે. જો કે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એટલે મોટી દુર્ઘટના ટળી છે. જો આ જ ઘટના દિવસ દરમિયાન થઈ હોત તો અનેક લોકોના અહીં મૃત્યુ થયા હોત, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ સામે આવી હોત. પરંતુ રાત્રે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ શકી નથી. પરંતુ એક બ્રિજનું કામકાજ ચાલે અને એ બ્રિજ નિર્માણાધીન તે ધરાશાયી થઈ જતો. હાલ તો બ્રિજના સમારકામમાં અને બ્રિજના કામકાજમાં જે મટીરીયલનો વાપરવામાં આવ્યો છે તેની ગુણવત્તા ઉપર અનેક સવાલ. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રવિ ભાવસાર. રવિ, નિર્માણાધીન બ્રિજ અને એ બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થઈ ગયો છે, એટલે બ્રિજની અંદર જે મટીરીયલ વપરાય છે તેની ગુણવત્તા ઉપર સવાલ. જાગૃતિ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની જે ઘટના છે તે ઘટના સામે આવી છે. અમદાવાદમાં એસપી રિંગ રોડ પર મહેમદપુરા ચોકડી પર જે નિર્માણાધીન બ્રિજ હતો તે બ્રિજના કેબલ કામ દરમિયાન જે ઘટના છે તે ઘટના સામે આવી હતી. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો મોડી રાતે જે ઘટના બની હતી તેમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જે ઈજા કે જાનહાનિ નહીં થઈ તેને લઈને એક મોટી દુર્ઘટના છે તે બચી ગઈ હતી. જે પ્રમાણે જે ફ્લાયઓવર નું બ્રિજનું જે કામ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન બ્રિજનો વચ્ચેથી એક ભાગ છે તે તૂટી ગયો હતો અને ઘટના દરમિયાન 5 જેટલા મજૂરો હતા જે કામ કરી રહ્યા હતા, પણ સદનસીબે કોઈ પણ પ્રકારના જે મજૂરો છે તેને કોઈને જાનહાનિ ન થઈ હતી. અને જે પ્રમાણે વાત કરવામાં આવે તો મોડી રાતે ફાયર બ્રિગેડની પણ જે ટીમો છે તે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્વાભાવિક છે રવિ કે મોડી રાત્રે આ ઘટના બની હતી એટલે મોટી દુર્ઘટના ટળી છે. પરંતુ એક વસ્તુ એ પણ છે કે જેમાં આ પ્રકારનું મટીરિયલ વાપરવામાં આવતું હોય છે, કારણ કે એક તરફ શહેરનો વિકાસ આગળ વધી રહ્યો છે અને નવા નવા પુલની ભેટ આપવામાં આવી રહી છે, પરંતુ પુલની ભેટ મળે તે પહેલા જ આ પ્રકારની દુર્ઘટના. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે બ્રિજના કોન્ટ્રાક્ટર જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેને લઈને પણ જે હવે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. અને સાથે સાથે કેવા પ્રકારનું મટીરિયલ છે તે બ્રિજમાં વાપરવામાં આવ્યું છે અને કેવા પ્રકારની જે ખામીઓ છે તે રહી ગઈ હતી તેને લઈને પણ હવે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. આભાર રવિ તમામ જાણકારી બદલ. તો આ દુર્ઘટનાને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ કેટલાક સળગતા સવાલ કરવામાં આવી રહ્યા છે કે જો આ દુર્ઘટના મોડી રાત્રે બની એટલે દુર્ઘટના જાનહાનિ ટળી છે અને મોટી દુર્ઘટના બનતા અટકી છે. પરંતુ આ જ ઘટના જો દિવસ દરમિયાન બની હોત અને લોકોના જીવ ગયા હોત, લોકો ઇજાગ્રસ્ત બન્યા હોત, તેની પાછળ જવાબદાર કોણ? આવી ઘટના જે બનતી હોય તેને અટકાવવા માટે કયા પ્રકારના પગલાં ભરી શકાય અને કોની ભૂલના કારણે આ નિર્માણાધીન બ્રિજ છે એ ધરાશાયી થયો છે? બ્રિજની અંદર જે ગુણવત્તાસભર મટીરિયલ વાપરવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે, ત્યારે મટીરિયલને લઈને પણ હવે શંકાની સોય ઊભી થઈ રહી છે. બુલેટિનમાં આગળ વધીને વાત કરીએ પેપર કાંડ લીક મુદ્દે.
બોર્ડની પરીક્ષામાં જે પ્રકારે પેપર લીક કરવામાં આવ્યું ત્યારે ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી અને જાહેરાત કરતા આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 88,000 પરીક્ષાર્થીની તેના કારણે મહેનત પાણીમાં ગઈ છે, એટલે કે કરે કોઈ અને ભરે કોઈ. આ સાથે જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે માર્ચમાં નવેસરથી અલગ પ્રકારની નવી પદ્ધતિસર પરીક્ષા લેવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ જે જાહેરાત કરી તે મુજબ પરીક્ષા પહેલા આરોપીઓને સજા ફટકારવામાં આવશે અને દાખલા રૂપ તેઓને સજા કરવામાં આવશે, જેથી કરીને આ પ્રકારની ઘટના આગળ ક્યારેય બને નહીં. ગુસ્સીટોક હેઠળ કાર્યવાહી કરવાની પણ તેઓ વાત કરી છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવશે. પેપર ખરીદનારા જે 70 જેટલા પરીક્ષાર્થીઓ હાલ સામે આવી રહ્યા છે, આ આંકડો વધી પણ શકે છે, પરંતુ હાલ જે 70નો આંકડો સામે આવી રહ્યો છે તેવા 70 પેપર ખરીદનાર પરીક્ષાર્થી સામે પણ કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાત કરી. પરીક્ષા પહેલા લીક થયા બાબતને ધ્યાને રાખીને આ લેવાયેલ લેખિત પરીક્ષા પરીક્ષાર્થીઓના વ્યાપક અને વિશાળ હિતમાં પરીક્ષા રદ કરવી યોગ્ય જણાય છે. યોગ્ય રીતે અને નવી પદ્ધતિથી એક્ઝામ લઈ શકાય, તાત્કાલિક લઈ શકાય તે માટે બેઠક મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવેલી અને ફરી એક્ઝામ માર્ચ મહિનામાં જ લેવાશે. રૂપિયા 30 લાખ રિકવર કરેલ છે. જે અમારું માનવું છે કે આવનારા દિવસોમાં આ રૂપિયાની રકમ વધશે અને તપાસ જેમ જેમ આગળ વધશે તેમ રકમ બી રિકવર કરવાની પ્રક્રિયા આગળ વધશે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને રાજ્યના 88,000 પરિવાર કે જેમના સપનાઓ એલે નાહી જાય તેની રાજ્ય સરકાર પૂરેપૂરી દરકાર કરી છે. સાબરકાંઠામાં હેડ ક્લાર્ક પેપર લીક કેસના મુખ્ય સૂત્રધાર એવા જયેશ પટેલ સહિત 3 આરોપીને 6 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ, રોનક સાધુ અને રીતેશ પ્રજાપતિને ડીવાયએસપી કે.એચ. સૂર્યવંશીએ કોર્ટમાં રજૂ કર્યા અને 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી તો કોર્ટે 27 ડિસેમ્બર સુધી રિમાન્ડની મંજૂરી આપી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં આપ દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા અને ભાજપ કાર્યાલય પર જે હોબાળાનો મામલો છે તેને લઈને એકમાત્ર રજનીકાંત પરમારને જ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ગાંધીનગર કોર્ટે તમામ આરોપીના જામીન નામંજૂર કર્યા છે, પરંતુ રજનીકાંત પરમારને વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. એક પીએસઆઈ ઉમેદવારના પરીક્ષા પૂરતા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મહિલાઓને જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે સેશન્સ કોર્ટમાં સુનાવણીની શક્યતા છે, કારણ કે જે પ્રકારે આપ દ્વારા ભાજપ કાર્યાલય પર હોબાળો મચાવવામાં આવ્યો હતો તેને લઈને રજનીકાંત પરમારને કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે અને તે સિવાયના બાકીના તમામ લોકોના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ મહિલાઓની જામીન અરજી પર આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે. રજનીકાંત પરમાર સિવાય એક પીએસઆઈ ઉમેદવાર કે જેઓ પરીક્ષા આપવા માટે નીકળી રહ્યા છે ત્યારે તેઓને પરીક્ષા પૂરતા જામીન સેશન્સ કોર્ટે મંજૂર કર્યા છે. ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા વિરોધ અને ત્યારબાદ થયેલા ઘર્ષણની ઘટનાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વખોડી કાઢી છે. તેઓએ કહ્યું કે આમ આદમી પાર્ટીના વિરોધની રીત અયોગ્ય છે. તો પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાને લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેઓએ અસિત વોરાનો બચાવ કર્યો હતો. જે ચેરમેન છે એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર આગેવાન છે. આ દિન સુધીમાં
એમના પ્રતિ જે લોકોની ભાવના છે એ ખૂબ સારી પણ રહી છે. પાર્ટીમાં પણ એમનું ખૂબ સારું નામ છે. છતાં પણ આ બનાવની અંદર જે તપાસ કરી રહ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ચમરબંધ પણ હશે એને છોડવામાં નહીં આવશે. એટલે આમાં કોઈ અમારો કે તમારો એવો કોઈ પ્રશ્ન આવતો નથી. ગૌણ સેવા પસંદગી મંડળના પરીક્ષા કૌભાંડ મામલે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. મહત્વનું છે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. હેડ ક્લાર્કનું પેપર લીક થવા મામલે કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે જે પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું તેમાંથી આ પહેલા યુનિવર્સિટીનું પેપર પણ લીક કરવામાં આવ્યું હતું, તો પછી તેમાં ફરી એક વખત પેપર છપાવવા માટે શા માટે આપવામાં આવ્યું? સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની પણ તેઓએ માંગ કરી. સરકારને ફરીથી કહેવા માંગુ છું કે એકાદ વખત ચમરબંધીને પકડો તો ખરા. નાની નાની માછલીઓને પકડનારી અને પછી વીંટો વાળીને ભીનું સંકેલવાની કામગીરી કરતી ભાજપાની કૌભાંડી સરકાર, થોડી પણ શરમ હોય અને ગુજરાતના લાખો યુવાનોની જિંદગીની વાત હોય ત્યારે એકાદ વખત સાચા ચમરબંધીને પકડીને જેલમાં નાખી દે તો જ આ પેપર કૌભાંડ અટક. આ સાથે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી ખાતાની ભરતી પર હાઈકોર્ટે સ્ટે દર્શાવ્યો છે. ક્લાસ 1 અને ક્લાસ 2 ની ભરતી પર હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. સમાન તકના સિદ્ધાંતનો ભંગ થયો હોવાની વિગતો આગળ આપીને હાઈકોર્ટે હાલ પૂરતી તો ક્લાસ 1 અને ક્લાસ 2 માં માહિતી ખાતાની ભરતી પર સ્ટે મૂકી દીધો છે, કારણ કે હાઈકોર્ટે એવું તારણ આપ્યું છે કે સમાન તકના સિદ્ધાંતનો ભંગ થયો છે. તેના કારણે હાલ પૂરતી માહિતી ખાતાની ભરતી પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે. ભરતી પ્રક્રિયાને ત્યાં ને ત્યાં રોકી દેવા માટે સ્ટે આપ્યો છે ગુજરાત હાઈકોર્ટે. અને હવે વાત કરીએ પંચાયતના પરિણામ અંગે. 21 તારીખે ગ્રામ પંચાયતના પરિણામ તો આવ્યા, પણ તેની સાથોસાથ કેટલીક એવી ઘટના પણ ઘટી કે જ્યાં હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો અને હોબાળો પણ થયો. ત્યાં આવી જ વધુ એક ઘટના દાહોદના સિંગવડના કેશરપુરમાં પણ થઈ કે જ્યાં તોડફોડ કરવામાં આવી. વિજેતા ઉમેદવાર હિતેશભાઈના ઘરે તોડફોડ કરવામાં આવી હારેલા ઉમેદવાર દ્વારા. હારેલા ઉમેદવારોએ ભેગા થઈને આ હુમલો કર્યો હતો. વિજેતા ઉમેદવાર હિતેશભાઈના ઘરે તોડફોડ કરી હતી. ઘર, બાઇક, ડીજે સાઉન્ડ સિસ્ટમ સહિતના અન્ય 5 વાહનોને હારેલા ઉમેદવારોએ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અને જો કે હાલ તો કેશરપુરમાં અચંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ગત સાંજે જે પ્રકારની ઘટના ઘટી હતી તેમાં હારેલા ઉમેદવાર દ્વારા જે વિજય પામેલા છે તેવા ઉમેદવારના ઘર પર બાઇક, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને અન્ય 5 વાહનોને તોડફોડ કરીને અહીં આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, કારણ કે અહીં વિજેતા ઉમેદવાર હિતેશભાઈ અને તેઓના ઉપર હુમલો કરવામાં આવ્યો હારેલા ઉમેદવાર લોકોએ. દાહોદથી વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગત રોજ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવતી હતી તે દરમિયાન જ 2 ઉમેદવારની તબિયત લથડી હતી. 2 ઉમેદવારની તબિયત બગડવાને કારણે તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એક તરફ મતગણતરી કેન્દ્ર ઉપર જ્યાં મતગણતરીની પ્રક્રિયા આગળ વધી રહી હતી, ત્યાં જ ફતેપુરમાં 2 ઉમેદવારની તબિયત લથડી હતી અને તેને કારણે જ તેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગને લઈને પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટના છે સનાથલની કે જ્યાં સનાથલ શાળામાં બોગસ વોટિંગ કર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. ધમકી અપાયાની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે સરપંચ ઉમેદવારના ભત્રીજાને ધમકી આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 4 શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના છે સનાથલની કે જ્યાં સનાથલ શાળામાં બોગસ વોટિંગ મામલે ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરપંચ ઉમેદવારના ભત્રીજાને ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેને લઈને 4 શખ્સ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. મતગણતરીને લઈને અંજારથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જીતેલી બાજી હારમાં પરિણમી. આ ઘટના છે અંજારના વડસામેડીમાં કે જ્યાં બાજી હાથમાં હતી, જીતેલી બાજી જે હારમાં પરિણમી. 13 મતે ઉમેદવાર વિજય થતા સરઘસ કાઢવામાં આવ્યું. હરીફ ઉમેદવારે રિકાઉન્ટિંગની માંગ કરી અને તેમાં જ જે જીતેલા ઉમેદવાર હતા તેઓને હારનો સ્વાદ ચાખવો પડ્યો. બીજી બાજુ છોટાઉદેપુરના કાવીઠા ગ્રામ પંચાયત પરથી ચૂંટણી જંગમાં ઉતરેલી મોડેલ એશના પટેલ 129 મતથી હારી ગઈ. મુંબઈ અને બોલિવૂડની જાકમજોડ દુનિયા છોડીને એશના પટેલ સરપંચની ચૂંટણી લડવા મેદાનમાં ઉતરી હતી. મતદાન બાદ એશના અને તેના હરીફ ઉમેદવારના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જે સંદર્ભે એશના સહિત 12 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મોડેલ હોવાના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એશના આકર્ષણનું કેન્દ્ર બની છે. બુલેટિનમાં આગળ વધીને વાત કરીએ હાડ થીજવતી ઠંડી અંગે. હવામાન વિભાગે જે પ્રકારની આગાહી કરી હતી તે મુજબ રાજ્યમાં હવે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઠંડા પવનનો મારો ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે વહેલી સવારે રાજ્યની પ્રજા ઠંડીમાં છૂટવાઈ રહી છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગે પણ આ પ્રકારની જાહેરાત કરી છે. ત્યારે અમદાવાદનું તાપમાન પણ ગગડી રહ્યું છે. 10.6 ડિગ્રી સાથે હાલ અમદાવાદ સૌથી ઠંડુગાર બન્યું છે. ત્યારે અમદાવાદીઓ વધતી ઠંડીની અંદર છૂટવાઈ રહ્યા છે. વહેલી સવારે ઠંડીમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ઉત્તર ભારતમાં જે પ્રકારે શીત લહેર જોવા મળી રહી છે અને તેની અસર હવે સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ પણ છૂટવાઈ રહ્યું છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય પણ છવાઈ ગયું, જેને કારણે વાહન ચાલકોને કમ્પલસરી વિઝિબિલિટી ઓછી હોવાને કારણે હેડલાઇટ્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. અમદાવાદીઓ જ્યારે ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે ત્યારે ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. તાપણા કરીને શરીરનું રક્ષણ કરી રહ્યા છે આ કડકડતી ઠંડીથી. વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા વિશાલ મહેતા. વિશાલ, રાજ્યમાં હવામાન વિભાગે જે પ્રકારે કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી હતી તે મુજબ હવે ઠંડીનું જોર વધી રહ્યું છે અને ખાસ કરીને અમદાવાદનો પારો સૌથી નીચે ગગડ્યો છે. 10.6 ડિગ્રી અમદાવાદનું તાપમાન. જાગૃતિ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે ક્રમશઃ સતત ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર વહેલી સવારથી જે રીતે ઠંડીમાં વધારો થાય છે તેને લઈને સવારમાં ધુમ્મસભર્યું અને ઝાકળભર્યું વાતાવરણ હોય છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે સવારમાં ધુમ્મસભર્યા વાતાવરણના લીધે વાહન ચાલકોને વાહન ચલાવવામાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે અને અકસ્માતનો ભય રહેવાના કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની લાઇટો ચાલુ રાખી અને વાહન હંકારવું પડે છે. મહત્વનું છે કે છેલ્લા થોડા દિવસોથી હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. તેને લઈને સતત ઠંડી વધી રહી છે. શીત લહેરના કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે અને એટલા માટે જ ના માત્ર વાહન ચાલકો પરંતુ તમામ રાહદારીઓ અને તમામ લોકોને સવારમાં તે લોકો શિયાળુ વસ્ત્રો પહેરીને ફરતા નજરે પડે છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે સવારના સમયમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે ત્યારે શીત લહેર
ના કારણે લોકોને શિયાળુ વસ્ત્રો પહેરીને નીકળવાની ફરજ પડે છે. ત્યારે બીજી તરફ કોલ્ડ વેવને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને આવનારા સમયમાં ઠંડીનું જોર હજી પણ વધે તેવી શક્યતાઓ છે. હાડ થીજાવતી ઠંડી કે જેના કારણે લોકો ઠૂઠવાઈ તો રહ્યા છે, પણ સાથે જે રીતે સવારના સમયમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોય છે ત્યારે અકસ્માત ન થાય તેનું ધ્યાન રાખી અને વાહન ચાલકો લાઇટ ચાલુ કરીને વાહનો ચલાવે છે. ત્યારે મહત્વનું છે કે આવનારા સમયમાં જે રીતે સતત ઠંડીનું જોર વધવાનું છે તે હવામાન વિભાગના રિપોર્ટ દર્શાવી રહ્યા છે, ત્યારે લોકો ઠંડીથી બચવા માટે શિયાળુ વસ્ત્રો અને તાપણીનો સહારો લઈ રહ્યા છે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જે રીતે અત્યારે હાલમાં અમદાવાદમાં 10.6 ડિગ્રી સાથે અમદાવાદ ઠંડુગાર નોંધાયું છે, ત્યારે ગુજરાત સહિતમાં કોલ્ડ વેવને લઈને ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે અને તેને લઈને વધતી ઠંડીને લઈને લોકો ઠંડીથી બચવા માટેના પ્રયોગો કરી રહ્યા છે. જી આભાર વિશાલ, તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે સંવાદદાતાએ પણ કહ્યું કે આગામી સંજોગોમાં હજુ પણ ઠંડીનું જોર વધી શકે છે. હાલ તો 10.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ઠંડુગાર બન્યું છે. હાડ થીજવતી ઠંડીનો સામે રક્ષણ મેળવવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. તાપણું કરીને પણ કડકડતી ઠંડી સામે તેઓ રક્ષણ મેળવી રહ્યા છે. વડોદરાની વાત કરીએ તો 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન વડોદરાનું નોંધાયું છે, એટલે કે રાજ્યમાં હવે તાપમાન ગગડી રહ્યું છે અને ઠંડીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે. અને હવે જોઈએ ઓમિક્રોનની આફત. એક તરફ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં ઝડપાયેલું છે, ત્યાં બીજી બાજુ હવે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોને પણ દહેશત મચાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 5.72 લાખ કેસ સમગ્ર વિશ્વમાં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 5,655 જેટલા દર્દીઓએ કોરોનાની મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર વાત કરીએ તો એક્ટિવ કેસનો આંક નવા કેસની સાથે હવે 2.30 કરોડ પર પહોંચી ચૂક્યો છે, કારણ કે નવા કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા વિશ્વમાં 27.58 કરોડની જોવા મળી રહી છે. સમગ્ર વિશ્વની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં વધુ એક વખત અમેરિકામાં 1 લાખથી ઉપરનો કેસ 1,51,531 નવા કેસ અમેરિકામાં નોંધાયા છે. યુકેમાં પણ હવે રાફડો ફાટ્યો છે. 91,207 નવા કોરોનાના કેસ યુકેમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે. તો વળી ફ્રાન્સમાં 15,075 નવા કેસ નોંધાયા છે. એટલે બ્રિટનમાં પણ 5મી લહેરની શરૂઆત જર્મનીની જેમ ઘાતક સ્થિતિ. નવા કેસની સંખ્યા છેલ્લા 24 કલાક દરમિયાન 5.72 લાખ. વાત જો હવે ગુજરાતની કરવામાં આવે તો ગુજરાતમાં વધુ એક દિવસ એવો કે જ્યાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસની સંખ્યા વધી અને આ કેસ વધ્યા છે 87. આ સાથે જ છેલ્લા 24 કલાક દરમિયાન ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા 73, એટલે કે નવા કેસની તુલનામાં રિકવરી રેટ ઓછો નોંધાઈ રહ્યો છે. વધુ એક વખત એવો છે કે જ્યાં રાજ્યમાં મૃત્યુઆંક નોંધાયો છે અને આ વખતે મૃત્યુઆંક 2 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક હવે જોવા મળી રહ્યો છે 589 પર, કારણ કે નવા કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મચ્છરજન્ય રોગને લઈને અમદાવાદથી મહત્વના સમાચાર. અમદાવાદમાં હવે ડેન્ગ્યુનો ડંખ જોવા મળી રહ્યો છે, કારણ કે ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધતા 200થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 18 દિવસમાં ડેન્ગ્યુના 104 અને ચિકનગુનિયાના 100 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં હાલ બસ આટલું, અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.